તો હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં છો? બધાને જય શ્રી કૃષ્ણ. તો આજે અમે પાછા પીક ડિસ્ટ્રિક્ટ જાય છે. હવે આ ખેલે 3 ગાડી છે, ખાલી એક નાઇટ જ જાય છે કાર કેમ્પિંગ માટે. 3 ગાડી છે, મેં છે, શિવું છે, એ એક અમારી ગાડી, એક મારો ભાઈ છે, એની વાઈફ છે, એ 2 ગાડી, અને એક કાકાનો છોકરો છે કિરણ, ની બેન છે. તો 3 ગાડી છે. તો 3 ગાડી લઈને હવે નીકળ્યા છે કાર કેમ્પિંગ માટે. હું તમને દેખાડું. પીક ડિસ્ટ્રિક્ટ અમારે અહીંથી અરાઉન્ડ ઘરેથી 1.5 કલાક જેવું છે, ને હમણાં 2:25 થઈ છે ને ના જાય સારું લોકેશન ગોતીએ કે ગાડી પાર્કિંગની જગ્યા ગોતીએ, પાર્ક ફોર નાઇટ. અને પકાવવાનું છે, બધું પકાવવાનું સામાન ને બધું લઈ લીધું છે, આખું બધું. તો તમે જોઈ શકો છો, અમે નીકળી ગયા છે. હવે બેનના ઘરે જાય, ત્યાંથી બેનને પિક કરીએ. કિરણ આવશે આગળ ને એ બાજુ એને ગાડી લઈને. તો વિડીયોમાં બધા બના રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. ચલો તો વિડીયો બના રહેજો વિડીયોમાં. ચલો પછી મળીએ પાછા. તો હવે નીકળી ગયા છે અમે. 3ની બહાર થઈ ગઈ ને આજે નહીં, ખાલી હવે તો સીધું પકાવવાનું જ છે લાગે છે એવું, કેમ કે કિરણ અમારો લેટ થઈ ગયો હતો જરા. પહેલાં ના પાડતો તો પછી લાસ્ટમાં કે હવે હું આવું છું એટલે તો જરાક લેટ થઈ ગયું છે, પણ ચાલશે. હવે પૂગી તો જશું આરામથી 5 વાગ્યા સુધીમાં. ને તમે જોઈ શકો અમે નીકળી ગયા છે હવે અહીંયા સેન્સબરી પહોંચી આવ્યા. તમને ખબર હોય તો લાસ્ટ વિડીયોમાં અમે સેન્સબરી પેટ્રોલ ભરાવ્યું હતું, સ્કોટલેન્ડ જવાના હતા એ દિવસે. હવે આ બીજી ટ્રીપ અમારી, આ ફેમિલી ટ્રીપ છે. તો વિડીયોમાં બધા બના રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો બહુ બધા માણસો જોઈ છે પણ સબસ્ક્રાઈબ નહીં કરતા કોઈ. તો કેમ્પિંગ સાઇટ પૂગી આવ્યો છે. અહીંયા તમે જોઈ શકો, અહીંયા બધી કેમ્પિંગ સાઇટ છે. અહીંયા આખી બધા ટેન્ટ ની બધી. આ વ્યૂ છે અમારું આજનું. એ 1 નાઇટ સ્ટે. કાલે પાછા નીકળી જશું ઘરે. મારી ગાડી, કિરણની ગાડી ને આ પ્રતિકની ગાડી. હવે બધા પકાવે છે, પછવાડે હવે કુકિંગ કરે છે.
તમે જોઈ શકો અમારો અહીંયા સેટ કરી દીધું છે બધું. અહીંયા કુકિંગ કરે છે બેનની બધા. અહીંયા હવે દાળ મૂકી દીધી છે. આજે દાળ ભાત પકાવવાનું છે ને ચિકન પકાવવાનું છે. આ પ્રતિકની ચિકન ખાવાના છે, અમે તો દાળ ભાત ખાવાના છે કેમ કે આજે સેટરડે છે અમારો. ચલો તો હવે આ બધું અમારે કેમ્પિંગ સાઈડ છે. તો હવે 7:30 થઈ ગયા છે ને અમારું થોડું ઘણું પકાઈ ગયું છે તમે જોઈ શકો અહીંયા. અને થોડુંક પકાવવાનું બાકી છે. આ પ્રતિકભાઈ ખોલે છે હવે બટેટા થોડાક ગરમ કર્યા છે એને. ને આ તમે વ્યૂ જોઈ શકો, આવું વ્યૂ છે. હવે ખાવાનું પકાઈ જાય પછી તમને મળું. ઓકે, તો ચલો વિડીયોમાં બધા બનાવી રહેજો. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. અને જેમ તમે સબસ્ક્રાઈબની લાઇક આપશો તો અમે થોડીક વધારે ટ્રીપ મારવાનું મન થશે. તમારો ઉપર છે હવે. ચલો તો મળીએ. તો અમારું હવે બની ગયું છે દાળ ભાત ને બધું ને પ્રતિકની ચિકન ને બધું ખાવા માંડ્યા છે. એ ચિકનવાળા છે, એ તો ખાવા માંડ્યા છે બધા. ને અમારા શિવનું હજી ખાવાનું થોડુંક બાકી છે. ને હવે દાળ ભાત પછી ખાઈએ અમે, પછી હું તમને દેખાડું. ને અમારો કિરણભાઈ ઓલી બાજુ નાહી ગયો છે ને હવે એ આવશે આગળ ફોનમાં વાત કરે છે મામા સાથે. આ બધી જો તમે જોઈ શકો કેમ કે આ બધા હવે નાઇટનો બધી ફાયર લઈને બેઠી ગયા છે બધા એક એકની જગ્યાએ. બધા પાસે ફાયર છે, અમારી પાસે જ ફાયર નથી. અમે તો અમારી લાઇટ ચાલુ કરીને બેઠી ગયા છે. અમારી પાસે પાવર બેંક છે તે સારું છે. અમારે જે એક વસ્તુ પકાવવાનું બાકી છે એટલે પકાવી લઈએ પછી હું તમને દેખાડું. ચલો તો હવે અમારું દાળ ભાત પકાઈ ગયું છે, તો હવે અમે ખાઈ લઈએ. તમે જોઈ શકો આમાં દાળ ભાત કાઢી લીધી છે બેન. હવે બેનભાઈ ખાવા બેઠી જાય. આ પટેટો છે જે બાફવાના બાકી છે જરા. બેનની મેં ખાવા બેઠી જાય પછી આપણે ખાટલો બનાવીએ 3ની ગાડીમાં પછી હોઈ જાય. ચલો તો મળીએ આપણે. તો હવે અમારા ખાટલા બની ગયા છે. હવે તમે જોઈ શકો આ એક ગાડીમાં આ પ્રતિકની ગાડી છે, પછી આ મારી ગાડી, આ અમારી ગાડી છે એમાં પણ બેડ બનાવી નાખ્યો છે. પછી આ કિરણવાળી, અમારું કિરણની મેં હોવાના છે આમાં. ને આમાં પ્રતિકની એની વાઈફ ને અહીંયા બેનની શિવ હોય એ લોકો અહીંયા હોવાના છે. ગાડી ગરમ કરી નાખીએ, જરાક હીટ કરી નાખીએ ગાડીની, પછી ગોદરો ઓઢીને હોઈ જાય. ને કિરણને બધા ઓલી બાજુ ગયા છે જરાક ફળવા, ફળી લઈ બે બધામાં. ના નાઇટનું વ્યૂ અહીંનું અમારું. ચલો તો પછી મળીએ.